આજે ઘરે મસ્ત અમે લોકોએ સેન્ડવિચ બનાવી છે, વેજીટેબલ સેન્ડવિચ ને ટોસ્ટર સેન્ડવિચ. અને આની પહેલા અમે રીલ્સમાં ગ્રીન ચટણી મૂકી હતી તો બધાએ કીધું કે એની રેસીપી આપો. તો જો આ ગ્રીન ચટણીની રેસીપી હું તમને આપું છું. અમારા મેડમ બનાવે છે. પહેલા આપણે ગ્રીન ચટણી માટે છે ને ફુદીનો નાખ્યો, પછી સિંગદાણા છે, સિંગદાણા આવશે, મરચા આવશે, આ તીખા આદુ આવશે, લીંબુ 2 આવશે. કેમ કે ચટણી મેં જાજી કરી છે, ઓછી હોય ને તો એક જ લીંબુ નાખવાનું. ઓકે. અને મારા મિક્સર અડધું પોણું ભરીને કરીશ એટલે મેં 2 લીંબુ નાખ્યા છે. ઓકે. ટૂંકમાં ફુદીનો, કોથમરી, આદુ, મરચા, લીંબુ અને સિંગદાણા. થોડુંક અમથું જીરું અને કડી પત્તા એટલે આપણે લીમડો 2 કડી લીમડો બસ એટલું નાખી મીઠું નાખીને પીસી નાખવાનું એટલે થઈ ગઈ આપણી લીલી ચટણી ફુદીનાની. અને આ ચટણી છે ને પિઝામાં હાલે અને સેન્ડવિચમાં આ બેયમાં હાલે. અને આના વગર આ બે વસ્તુ અધૂરી લાગે. અધૂરું છે. જોરદાર. જો હું તમને બતાવું. જોવો છે. અને આ સેન્ડવિચમાં હોય ને એટલે બીજું કાઈ ન ઘટે હે ને ઉષા? ફુદીનાની ચટણી હોય એટલે કાઈ ઘટે જ નહીં. સ્વાદ જ એકદમ મસ્ત લાગે ફુદીનો હોય ને એટલે. અને આ ચટણી ખાવાની બહુ મજા આવે. અને મને ઓલી લીલી ચટણી કરતા મને ફુદીનાની ચટણી બહુ ભાવે. તો સૌથી પહેલા બચ્ચા પાર્ટીની થાય છે કેમ કે એ લોકોને ટોસ્ટ સેન્ડવિચ વધારે ભાવે, વેજીટેબલ સેન્ડવિચ ઓછી ભાવે. ને મને ને ઉષાને આજે વેજીટેબલ સેન્ડવિચ ખાવાનું મન છે એટલે એ કરી છે અને આ કરી છે, બે ચાલુ છે. અને બહારના બટર કરતા અમને વધારે પડતું ઘરનું ચોખ્ખું ઘી હોય ને વધારે મજા આવે. એ વધારે મજા આવે. એટલે આ વખતે બહારનું બટર અમે લીધું નથી, ઘરનામાં જ કરીએ છીએ. અને હા, અમારું ઘરનું ઘી છે, જો ઘરમાં બનાવેલું ગાયનું દૂધ આવે છે અને એના માખણમાંથી બનાવેલું. આ ખાવાની મજા ઓર આવે. મેં ઠંડી ભાખરી ને થેપલા હોય ને તો એમાં આવી જાય ઘીનું બટકું, મજા પડી જાય, કાંઈ ઘટે જ નહીં. બચ્ચા પાર્ટી વાહ બેઠી જમવા. અને આજે અમારો વારો અહીંયા છે કેમ કે એ લોકોને વેજીટેબલ સેન્ડવિચ નથી ભાવતી. સમજો આને આ કરાવો તો કાંઈ કરો. મને બહુ ભૂખ લાગી છે હવે. મને પહેલા એક કરજો. તો વેજીટેબલ સેન્ડવિચ કોને કોને ભાવે ખાસ મને મેસેજમાં કહેજો કેમ કે મારી ફેવરિટ છે આ. મને આ બહુ જ ભાવે. અને મને બહુ ભાવે. અને મને આ બટેકાની માવાવાળી બહુ ભાવે. અને એમ બધું ખાવું બહુ ભાવે. કરાવા તો કઈ નથી લાગતી. હા, મેં બટેકો તો બાફી દીધું. ઓકે. આમાં આવી ગઈ ટ્રાય કર. ટોસ્ટર કરતા ખરેખર એકવાર આ ખાજો. ચીઝની જરૂર નથી. અમે આ વખતે અમે લોકો ચીઝ કોરની કરીએ છીએ નથી. ટોસ્ટ સેન્ડવિચ અને વેજીટેબલમાં એકદમ બધું સિમ્પલ. જો ટમેટા આવી ગયા, બટેટા છે, કાકડી છે, બીટ છે, પુદીનાની ગ્રીન ચટણી છે અને ખરેખર ટેસ્ટ જોરદાર છે. સોસી છે. હા, તમે સોસ ન બોલ્યા ભાઈ. સોસઈ છે બસ. રવિન કીધું મન હતું વેજીટેબલ સેન્ડવિચ નું એટલે આજે પ્રોગ્રામ કરી જ નાખ્યો. પ્રોગ્રામ એને નથી કર્યો, મેં કર્યો છે. બનાવી છે મેં. અને જો બધાની સામે મેકિંગ હું જ કરું. આ બધું વેજીટેબલ મેં સુધાર્યું. અરે ભગવાનની બીક રાખો. આ વરસાદની હું ભીની થઈને લેવા ગઈ હતી. એ તો ખાલી લેવા ગઈ હતી, પછી આ બધું કર્યું કોને? પણ ગઈ હતી ઈ જ મેન છે. વરસાદમાં જાય કોણ? હા, એ તો જાય લે, હું જાઉં. તું કોની હારે ગઈ હતી? તો તમારી હારે. તું એકલી જાવ કે પડી જાવ તો વેજીટેબલ સેન્ડવિચ કોને ભાવે ને ખાસ મને મેસેજમાં કહેજો, કોમેન્ટ કરજો. ગ્રીન ચટણી કેવી લાગી એ કહેજો. બાકી નવા વિડીયોમાં નવી રેસીપી હારે અને ખાસ કરીને આપણું સિંધી ભાજી એની રેસીપી ખાસ દેવાના છે નેક્સ્ટ વિડીયોમાં ખાસ એ જ આવશે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.